ગણિત પ્રકરણ 5 સાતત્ય અને વિકલન. ગઈકાલે આપણે dy/dx શોધવાની રીત જોઈ. હવે આજે આપણે ગઈકાલે જે સૂત્રો ધારેલા કે આપેલું વિધેય શું હોય, શું ધારવું અને શું નિત્યસમ મળે અને એના પછી છેલ્લો જવાબ શું આવે એની આપણે ગઈકાલે વાતો કરી હતી. હવે એના આધારિત આજે આપણે કેટલાક દાખલા જોવાના છે, એનું ધ્યાન આપજો. હવે આ દાખલામાં શરત પણ હશે એટલે આપણે શરતનું પણ પાલન કરવાનું છે. એટલે શરતને ધ્યાનમાં રાખશો તો દાખલા ઓટોમેટિકલી થઈ જશે. દાખલા તરીકે સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 10. બરાબર, ધ્યાન આપો. સ્વાધ્યાય 5.3 અને એનો છે દાખલા નંબર 10. જે આપણે ગઈકાલે સૂત્રો વાપર્યા એ સૂત્રો આધારિત આજે આપણે દાખલા કરવાના છે અને શરત પણ જોડે જોડે જોવાની છે એટલે ધ્યાન રાખજો. બરાબર, છોકરાઓને મોટા ભાગે ભૂલો શરત પ્રમાણે ભૂલ થતી હોય છે, એટલે એ રીતે છોકરાઓને ભૂલ થતી હોય છે, એ ના થાય એનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈએ કે y બરાબર tan ઇન્વર્સ 3x માઈનસ y બરાબર tan ઇન્વર્સ 3x માઈનસ x ક્યુબ છેદમાં 1 માઈનસ 3x સ્ક્વેર આપણી આ રકમ છે. શું છે? રકમ. અને સામે શરત આપેલી છે કે જ્યાં 1 માઈનસ 1/√3 લેસ ધેન x માઈનસ 1/√3 લેસ ધેન x લેસ ધેન 1/√3 આવી આપણી જોડે શરત છે. બરાબર. હવે તમને એક વસ્તુ ખાસ કહું છું, ધ્યાન રાખજો. જો આપણે પ્રકરણ 2 માં એવું ભણ્યા છીએ કે tan હોય તો tan નો જે પ્રદેશ છે એ -π/2 થી +π/2 છે અને જે વિસ્તાર છે એ એનો r છે. બરાબર છે. tan વિધેય માટે, મૂળ વિધેય માટે આવું ધ્યાન રાખજો. પ્રકરણ 2 ના આ ખ્યાલ રાખવો પડશે. હવે જો હું tan ઇન્વર્સ કર દઉં બેટા, તો આ જે વિસ્તાર છે મારો અહીંયા આવી જાય એટલે કે પ્રદેશ બની જાય અને આ પ્રદેશ છે એ મારો વિસ્તાર બની જશે. બરાબર છે. એટલે તમે જુઓ આ r ની રકમો છે તેમ કહેવાય છે. આ જે રકમો આપેલી છે એ શેની છે? બિલોંગ્સ ટુ r ની છે એમ કહેવામાં આવે છે. એટલે આવું જોતા રહેવાનું છે. જેને આની ખબર પડી જાય એને કોઈ દાખલામાં તકલીફ પડતી નથી. હવે ગઈકાલે આપણે જોયું હતું કે જ્યારે 3x - x ઘન upon 1 - 3x સ્ક્વેર હોય ત્યારે આપણે શું ધારતા હતા? તો x બરાબર tan થીટા ધાર્યું. શું ધાર્યું? x બરાબર tan થીટા ધાર્યું. અને x બરાબર tan થીટા ધારીએ ત્યારે આપણને x બરાબર tan થીટા તો સમીકરણ શું બને અને શરત શું બને એ આપણે જો. બોલો, આમાં ખ્યાલ આવી ગયો? મૂળ વિધેયમાં જે પ્રદેશ છે એ ઇન્વર્સમાં વિસ્તાર રહ્યા અને મૂળ વિધેયનો વિસ્તાર છે એ ઇન્વર્સનો પ્રદેશ થાય. એટલે તમને અત્યારે પ્રદેશ આપી દીધો. હવે આપણે વિસ્તારમાં પણ જવાનું. બરાબર, એટલે કિંમત પણ આની અંદર આવવું જોઈએ. જાઓ, હવે ધ્યાન આપો. હવે આપણે ધારી લઈએ x બરાબર tan થીટા. હવે જ્યારે તમે આવું ધારો છો ત્યારે તમારે લખવું પડે થીટા બિલોંગ્સ ટુ -π/2 થી +π/2. શું લખવાનું? થીટા બિલોંગ્સ ટુ -π/2 થી +π/2 થશે. બરાબર, કારણ કે આવા મૂળ વિધેય આવી ગયું. માટે થીટા બરાબર tan ઇન્વર્સ x. બરાબર. હવે આપણે રકમમાં મૂકી દઈએ. પહેલા y બરાબર tan ઇન્વર્સ 3 tan થીટા માઈનસ tan q થીટા છેદમાં 1 - 3 tan સ્ક્વેર થીટા. તો ગઈકાલ પ્રમાણે આપણો આ સૂત્ર આ તમને આપેલ છે. આ તમારું નિત્યસમ બન્યું. તો આ નિત્યસમ કયું હશે? tan 3 થીટા. હવે tan ઇન્વર્સ અને tan એકબીજાના વ્યસ્ત પ્રકરણ 2 પ્રમાણે માટે y બરાબર 3 થીટા. હવે આપણે અહીંયા શરતમાં જવાનું. શેમાં જવાનું છે? શરતમાં. જોઈ લો. હવે -1/√3 tan ના કયા ખૂણાનું મૂલ્ય -1/√3 થાય?
બરાબર. tan ના કયા ખૂણાનું મૂલ્ય -1/. તો આપણે લખીશું tan -π/6 લેસ ધેન x ની જગ્યાએ tan થીટા લખો લેસ ધેન tan π/6. બસ આવું કરતા જાઓ. હવે બધી બાજુમાં tan ઇન્વર્સ લગાવી દો તો tan ઇન્વર્સ અને tan નીકળી જાય તો આપણને શું મળશે? -π/6 લેસ ધેન થીટા લેસ ધેન π/6. એટલે કે થીટા બિલોંગ્સ ટુ -π/6 થી +π/6. હવે π/2 કરતા π/6 નાના છે, બરાબર. એટલે થીટા એની અંદર આવી જાય. અહીંયા કારણ કે કરી દેજો, કારણ કે હવે આપણે અહીંયા કેટલા થીટા આવે છે? 3. તો અહીંયા 3 થીટા લાવવા માટે 3 વડે બધાને ગુણી કાઢવાનું. માટે 3 ગુણ્યા -π/6 લેસ ધેન 3 થીટા લેસ ધેન 3 ગુણ્યા π/6. 3 દુ 6 3 દુ 6. માટે -π/2 લેસ ધેન 3 થીટા લેસ ધેન π/2. માટે 3 થીટા બિલોંગ્સ ટુ -π/2 થી +π/2. થઈ ગયું? મળી ગયા? આ આપણું કારણ છે. જો 3 થીટા -π/2. હવે તમારે થીટાની કિંમત પાછી મૂકવાની. થીટા બરાબર tan બરાબર 3 tan ઇન્વર્સ x. આ તમારું આ. હવે વિકલન કરવાનું. વિકલન કરતા dy/dx બરાબર d/dx 3 tan ઇન્વર્સ x. એટલે કે 3 tan ઇન્વર્સ x નું વિકલન 1 + x². dy/dx બરાબર 3/1 + x². બોલો. એટલે શરતનું ધ્યાન રાખવાનું. શરત પરથી આ શરત આની અંદર આવી જાય છે કે મેં જરૂર અને આવી જ જતી હોય કારણ કે દાખલા એ પ્રમાણે હોય. પણ આપણે એટલું ધ્યાન રાખવાનું જ્યારે આ ધારીએ ત્યારે અહીંયા પ્રદેશ આ છે અને ઇન્વર્સ હોય ત્યારે પ્રદેશ r નો હશે. એટલે આટલું ધ્યાન હોય તો દાખલા થઈ. પહેલા y સ્વરૂપ લાવવાનું અને છેલ્લે પછી dy/dx કરવાનું. એટલે y બરાબર dy/dx બરાબર 3/1 + x² થઈ જાય. હવે આગળ એવો જ બીજો દાખલો જોઈએ, બરાબર. કે 11મો દાખલો છે y બરાબર cos ઇન્વર્સ. દાખલા નંબર 11. જો દાખલા નંબર 11 y બરાબર cos ઇન્વર્સ કૌંસમાં 1 - x² છેદમાં 1 + x². 1 - x² છેદમાં 1 + x². જ્યાં હવે જો શરત જોવાની. હવે શું આપેલી છે? તો શરત આપેલી છે 0 લેસ ધેન x લેસ ધેન 1. હવે તમને પહેલા કહી દઉં છું કે cos લીધી હોય તો એનો જે પ્રદેશ છે એ પ્રદેશ શું હશે? 0 થી π. અને વિસ્તાર જે આવશે એ હશે 0/1. બરાબર. હવે ઊંધું થઈ જાય જ્યારે cos ઇન્વર્સ કરો ત્યારે પ્રદેશમાં 0/1 થશે અને વિસ્તારમાં 0 જોઈ લો. આ બંને ઓલ્ટરનેટ થાય. આ મૂળ વિધેય, આ પ્રતિવિધેય છે. આ કઈ વિધેય છે? મૂળ વિધેય કહેવાય ને. અને આના પ્રતિવિધેય. જ્યારે મૂળ વિધેયનું પ્રતિવિધેય થાય ત્યારે પ્રદેશ અને વિસ્તાર બંને ચેન્જ થઈ જાય. એટલે જો 0 લેસ ધેન x લેસ ધેન 1 આ જવાબ અહીંયા કારણ કે cos ઇન્વર્સ છે. બરાબર. એટલે આટલું તમને મગજમાં થશે જવું જોઈએ. બરાબર. હવે આગળ હવે ધારો કે x બરાબર tan થીટા માટે થીટા બરાબર tan ઇન્વર્સ x. x બરાબર tan થીટા માટે થીટા બરાબર tan ઇન્વર્સ x. હવે આપણે અહીંયા લખી દઈએ tan ઇન્વર્સ x થીટા હોય તો શું હશે? થીટા બિલોંગ્સ ટુ હશે આપણી પાસે
0 1 એટલે કે 0 થી -π/2 થી +π/2 tan માટે શું હશે -π/2 થી +π/2 આ રીતે લખી દો tan નો ઇન્વર્સ નો આ તમારે કામ કરી દેવાનું બરાબર છે થીટા માટે હવે મૂળ વિધિ y બરાબર cos ઇન્વર્સ 1 - tan સ્ક્વેર થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા ગઈકાલે આપણે આનું સૂત્ર મેળવેલું cos ઇન્વર્સ cos 2 થીટા થશે y બરાબર હવે cos ઇન્વર્સ અને cos એકબીજાના શું છે વ્યસ્ત છે માટે y બરાબર શું મળશે 2 થીટા હવે આપણે શરતમાં જોવું પડશે સમજવાનું શરતમાં ધ્યાન આપો હવે તમને કહી દઈશ cos ના કયા ખૂણાનું મૂલ્ય 0 થાય તો કે લખીશું આપણે cos less than cos theta less than cos 1 એટલે cos π/2 tan નું સૂત્ર લગાવવાનું છે tan માટે કરવાનું છે સરળ tan ની છે બરાબર તો tan 0 હા less than tan theta less than tan π/4 હવે બધે બાજુ tan ઇન્વર્સ લગાડી દઈએ તો tan ઇન્વર્સ ને tan એકબીજાના વ્યસ્ત થઈ જશે એટલે આપણને મળશે 0 less than theta less than π/4 હવે આપણે કેટલા થીટા લાવવાના છે 2 થીટા હવે તમે કારણ કે કંઈક લખો તો તમે લખી શકો છો કારણ કે થીટા belongs to 0 π/4 બરાબર હવે 0 less than 2 theta less than 2 ગુણ્યા π/4 2 2 4 માટે 0 less than 2 theta less than π/4 કારણ કે theta 2 theta belongs to 0 π/2 શું આવશે 0 π/2 બરાબર અને 0 π/2 સબસેટ 0 π આટલું તમારે ધ્યાન રાખવાનું છે બરાબર કારણ કે cos વિધિ જે તમારે આવે છે આ cos એટલે તમારે cos વિધિનો પ્રદેશ 0 થી π બરાબર એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાનું હવે આપણે વિકલન કિંમત મૂકી દઈએ માટે y બરાબર 2 tan ઇન્વર્સ x માટે વિકલન કરતા dy by dx બરાબર 2 d/dx tan ઇન્વર્સ x બરાબર 2 છેદમાં tan ઇન્વર્સ x નું વિકલન 1 પ્લસ x સ્ક્વેર કોના બરાબર dy by dx માટે dy by dx બરાબર 2 છેદમાં 1 પ્લસ x સ્ક્વેર છેલ્લો જવાબ એટલે આ બાજુ સાઈડ અને આ જોડે જોતો જાઓ આ શરત કરતા જાઓ આ તમારી સમજ માટે મેં લખેલું છે બરાબર કે મૂળ વિધેયનો પ્રદેશ એ પ્રતિ વિધેયનો વિસ્તાર બની જાય શું બની જશે વિસ્તાર અને મૂળ વિધેયનો વિસ્તાર એ પ્રતિ વિધેયનો પ્રદેશ બની જાય છે એટલે જો આ cos ઇન્વર્સ 0 π આની અંદર આવી અને આ cos વિધેય જો તો બી તમને ત્યાં સેટ થઈ જશે એટલે આ શરત કરવાની રહેશે બરાબર ચલો આગળ એવો દાખલો 12મો પણ છે પણ 12મા દાખલાની અંદર શું કરવાનું એ તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે જો એની ખબર પડી જાય તો બે દાખલા એવા છે કે જેની અંદર થોડુંક ચેન્જ આવે છે શું આવશે ચેન્જ 12મો કે 13મો બેમાંથી એક કરી દઈએ આપણે બરાબર છે તો આપણે દાખલા નંબર 12 જો y બરાબર sin ઇન્વર્સ ઇન્વર્સ 1 માઇનસ x સ્ક્વેર છેદમાં 1 પ્લસ x સ્ક્વેર હવે તમારા પર ધ્યાન આપવાનું છે શું આપેલું છે sin ઇન્વર્સ આપેલો છે અને શરત પહેલા તે પ્રમાણે જ છે જ્યાં
0 લેસ ધેન x લેસ ધેન 1 શરત છે બરાબર. એટલે હવે આપણને ખબર છે સાઈન ની વાત આવતી હોય તો આપણે સાઈન વિધેય માટે જે લખતા હોય આ મૂળ વિધેય છે તો એનો પ્રદેશ કયો હશે તો કે -π/2 થી +π/2. તો એનો વિસ્તાર કયો હશે તો કે 1 થી -1 થી 1. હવે તમે સાઈન ઇન્વર્સ કરો છો ત્યારે આ વસ્તુ બદલાઈ જાય છે -1 1 અને આ જે આવશે અહીંયા બની જશે -π/2 થી બરાબર. આ તમારે ધ્યાન રાખો ઇન્વર્સ આવે એટલે પ્રતિવિધેય આ મૂળ વિધેય છે બરાબર. હવે આપણે ધારી લઈએ x બરાબર tan θ. આ જે દાખલા છે બધામાં તમને કહી દીધેલો છે. ગઈકાલે આપણે સૂત્રો કરેલા જ છે કે આમાં x બરાબર tan θ ધારીએ તો 1 tan² 1 tan² એટલે cos 2θ થાય બરાબર. આપેલું આ છે x બરાબર tan θ મૂકો એટલે નિત્યસમ બને અને એનો જે જવાબ આવે cos 2θ આવશે બરાબર. એટલે ધારો કે x બરાબર tan θ જ્યાં θ belongs to -π/2 થી +π/2 બરાબર. આનું ધ્યાન રાખો -π/2 થી +. હવે માટે બંને બાજુ tan ઇન્વર્સ કરીએ તો θ બરાબર tan ઇન્વર્સ x. આ પ્રકરણ 2 પ્રમાણે જ ચાલતો હોય છે. પ્રકરણ 2 ના જે દાખલા તમે ગણતા હતા એનો જ ઉપયોગ ખાલી ત્યાં આપણે વિકલન નતા કરતા, અહીંયા વિકલન કરવાનું. હવે આપણે કિંમત મૂકીએ y બરાબર sin ઇન્વર્સ 1 tan² θ છેદમાં 1 tan² બરાબર બરાબર sin ઇન્વર્સ 1 tan² છેદમાં 1 tan² એટલે આપણને મળશે cos 2θ. હવે તમે જોઈ શકો છો આ બંને એકબીજાના વ્યસ્ત નથી તો આ બંનેને એકબીજાના વ્યસ્ત કરવા માટે π/2 માંથી cos ઇન્વર્સ બાદ કરીએ એટલે આપણને sin ઇન્વર્સ મળી જશે. શું થશે? કારણ કે વિધેય બદલવું હોય તો શું કરવું પડે? π/2 cos ઇન્વર્સ એટલે sin ઇન્વર્સ થઈ જાય અને કૌંસમાં આવશે cos 2θ. વિધેય બદલવા માટે π/2 cos ઇન્વર્સ કરો એટલે sin ઇન્વર્સ માટે y બરાબર cos ઇન્વર્સ cos θ એટલે કે π/2 2θ મળશે બરાબર છે. આ તમારો આવશે. હવે આપણે શરતમાં જઈએ બરાબર. શેમાં જઈશું? શરતમાં. તો શરતમાં હશે 0 લેસ ધેન x લેસ ધેન 1. ઉપરની જેમ જ શરત છે એટલે તમારો કોઈ વાંધો આવશે નહીં. 0 લેસ ધેન x લેસ ધેન 1 tan 0 લેસ ધેન tan θ લેસ ધેન tan π/4. બધી બાજુ tan ઇન્વર્સ લગાડીએ 0 લેસ ધેન θ લેસ ધેન π/4. સામે લખી દો θ belongs to 0π/4 બરાબર. હવે અહીંયા કેટલા આવે છે? માઈનસ ચિહ્ન છે એટલે આપણે આનું ચિહ્ન બદલી નાખવું પડે. એટલે પહેલા માઈનસ કરવા માટે ચિહ્ન ચેન્જ થશે બરાબર. 2θ કરી દો બરાબર. એટલે કે 0 લેસ ધેન 2θ લેસ ધેન 2 ગુણ્યા π/4 2 2 4 એટલે 0 લેસ ધેન 2θ લેસ ધેન π/4. પહેલા જે શરત હતી એની શરત તમારે ચાલુ રહી ગઈ છે બરાબર. હવે બીજું કોઈ છે નહીં. હવે આપણે લખી દઈએ અહીંયા કે 2θ belongs to 0π/2 subset close interval 0π close interval 0π. આ કારણ કે કરીને તમારે બતાવવાનું છે કૌંસમાં બરાબર. આ શરત થઈ. હવે અહીંયા આપણે વિકલન કરવાનું છે. શું કરવાનું છે? માત્ર વિકલન. y બરાબર π/2 2θ નું વિકલન. તો જોઈએ y બરાબર π/2 2θ 2 tan ઇન્વર્સ x. હવે વિકલન કરતા dy/dx બરાબર d/dx π/2 -2
d/dx tan ઇન્વર્સ x અહીંયા લખી દઈશું વિકલન માટે dy/dx બરાબર અચળ પદનું વિકલન 0 -2 tan ઇન્વર્સ x તો 1/1 plus x બરાબર -2 છેદમાં 1 plus x બરાબર આ -2 ગુણ્યા કૌંસમાં છે બરાબર 1 plus x કૌંસમાં છે એટલે -2 ગુણ્યા એટલે -2 છેદમાં 1 plus x એ તમારું વિકલન થશે એટલે કે છેલ્લો જવાબ dy/dx બરાબર -2 છેદમાં 1 plus બસ આ જવાબ થયો એટલે જ્યારે આવું આવે આ બંને અલગ અલગ જેમ બીજા ચેપ્ટરમાં કરતા એમ તો π/2 માઈનસ કરતા એટલે વિધેય બદલાઈ જશે બરાબર એટલે આટલું ધ્યાન રાખવું શરત ખાસ ધ્યાનમાં રાખવાની આ કરવાથી અને આનું પાલન ત્યાં થાય છે તેમ જોવાનું છે બરાબર એટલે આટલું ધ્યાનમાં રાખવાનું છે હવે આગળ એવો જ વિધેય 13મો છે cos ઇન્વર્સમાં 2x આવશે અહીં cos ઇન્વર્સ છે અને આ જગ્યાએ જો આપણે જોઈ લઈએ દાખલા નંબર 1 માં શું છે તમને સમજાવી દઉં ખાલી સમજ આપી દઈશ એક્ઝામ્પલ દે એમાં એવું આપે છે y બરાબર cos ઇન્વર્સ 2x/1 plus x ખાલી રકમ છે તો અહીંયા cos sin ઇન્વર્સ છે આ સૂત્ર બન્યું cos નું તો આ cos છે આ સૂત્ર બનશે sin નું એટલે તમારે y બરાબર π/2 માઈનસ sin ઇન્વર્સ sin 2 થીટા થશે બસ આવો કરવાનું અને પછી દાખલો આગળ એટલે કે y બરાબર π/2 માઈનસ 2 બરાબર આ વિકલન આવું જ આવશે ખાલી શરત તમારે કરવાની શરત એમાં આપી દીધેલી છે -1 લેસ ધેન x લેસ ધેન 1 -1 થી છે એટલે 10 - 1 એટલે 10 - π/4 લેસ ધેન 10 થીટા લેસ ધેન 10 π/4 થશે બરાબર આ પ્રમાણે તમારે કરી દાખલો કરો હવે આગળનો એક દાખલો એવો છે જે જરા જોવાનો છે 13મો કે 14મો 15મો એક દાખલો આપણે જોઈએ y બરાબર એટલે આ પ્રમાણે 13મો તમારે જાતે કરવાનો રહેશે તો આપણે જે દાખલો કરવા જઈ રહ્યા છે એનું તમે ધ્યાન રાખજો દાખલા નંબર 14 છે y બરાબર sin ઇન્વર્સ બહુ સરસ દાખલો છે y બરાબર sin ઇન્વર્સ 2x કૌંસમાં અંડર રૂટ ઇન્ટુ 1 માઇનસ x સ્ક્વેર 1 માઇનસ x સ્ક્વેર શરત છે -1/√2 જ્યાં -1/√2 લેસ ધેન x લેસ ધેન 1/√2 આપણી શરત છે બરાબર sin ઇન્વર્સ છે તમે જોઈ શકો છો કે આ જે કિંમત છે 1/√2 જે છે એ કોની કિંમત છે π/3 ની કિંમતો છે π/4 ની કિંમતો છે sin માટે બરાબર એટલે આ કિંમતો જે છે એ 0 -1 થી 1 માં આવી જશે એટલે sin નો તમને બતાવી દઉં કે sin નો પ્રદેશ છે -π/2 થી +π/2 અને એનો વિસ્તાર જે છે એ -1 થી 1 છે બરાબર આ શું છે પ્રદેશ અને આ છે વિસ્તાર હવે તમે જોઈ શકો છો કે અહીંયા sin ઇન્વર્સ કરીએ તો આ જે વસ્તુ છે અહીં આવી જશે એટલે -1 થી 1 આ જે જવાબ છે એ આની અંદર હશે બરાબર અને એનો જે પ્રદેશ બની જાય એ આવો થઈ જશે -π/2 થી +π/2 થઈ જશે એટલે આ ક્રોસ થઈ જાય છે આ તમારે દરેક વખત જોતું રહેવાનું બરાબર હવે આપણે ધારીશું અને ધારણા કરીને તમે કરી શકો છો સૂત્ર જો અહીંયા sin ઇન્વર્સ છે જો હું x બરાબર sin થીટા ધારીશ તો 2 sin થીટા આ અંડર રૂટ છે 1 માઇનસ sin સ્ક્વેર હશે 1 માઇનસ sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર 1 માઇનસ cos cos સ્ક્વેર વડે cos એટલે અહીંયા આવશે 2 sin થીટા cos થીટા થશે એટલે આપણે ધારી લઈએ ધારો કે x બરાબર sin થીટા અથવા cos થીટા પણ ધારી શકાય છે ધારો કે x બરાબર sin થીટા જો મૂળ વિધેય હોય તો
થીટા શું લખવાનું? -π/2 થી +π/2. આ શરત લખવાની. એટલે કે થીટા બરાબર sin ઇન્વર્સ x. કારણ કે બંને બાજુ sin ઇન્વર્સ વડે ગુણો તો sin ઇન્વર્સ x થઈ જાય. હા, હવે આપણે આગળ દાખલો ગણતા જઈએ. કિંમત મૂકી દઈએ કે y બરાબર sin ઇન્વર્સ 2 sin થીટા વર્ગમૂળમાં 1 - sin સ્ક્વેર થીટા. હવે ગઈકાલે આપણે સૂત્રો જોઈ ગયા છે. sin ઇન્વર્સ 2 sin થીટા 1 - sin થીટા એટલે cos સ્ક્વેર થીટા. નિત્યસમ a. હવે cos સ્ક્વેર અને વર્ગમૂળ નીકળી જાય એટલે આપણને મળશે sin ઇન્વર્સ 2 sin થીટા cos થીટા. આ y બરાબર. હવે 2 sin થીટા cos થીટા એ શાનું સૂત્ર છે? તો 2 sin થીટા cos થીટા એ sin 2 થીટા નું સૂત્ર છે. શેનું સૂત્ર છે? sin 2 થીટા. માટે y બરાબર આપણને મળશે 2 થીટા. બરાબર? આટલા સુધી તમે પહોંચી ગયા. હવે તમે દાખલો પણ આમ તો જોવો તો ગણી પણ કાઢો છો, પણ શરત હવે ધ્યાન રાખવાની છે. બરાબર? હવે શું ધ્યાન રાખવાનું? શરત જેની ધારણા કરી છે એ વિધિ ત્યાં લાગી જશે. બરાબર? એટલે જો -1/√2 તો તમે મને કહી શકો sin ના કયા ખૂણાનું મૂલ્ય -1/√2 થાય? તો sin -π/4 sin કૌંસમાં -π/4 લેસ ધેન sin થીટા લેસ ધેન sin π/4. બરાબર? હવે sin ઇન્વર્સ વડે બંને બાજુ ગુણી ગયા બધાને તો વિધેય મૂળ વિધેય ઉડી જાય એટલે -π/4 લેસ ધેન sin લેસ ધેન થીટા લેસ ધેન π/4. હવે આપણે અહીંયા લખી શકીએ કારણ કે થીટા બિલોંગ્સ ટુ -π/4 થી +π/4. આવું લખતા રહ્યો. હવે અહીંયા થીટા કેટલા મળે છે? 2. તો 2 વડે બધી બાજુ ગુણી કાઢીએ. 2 ગુણ્યા -π/4 લેસ ધેન 2 થીટા લેસ ધેન 2 ગુણ્યા π/4. 2 2 4 2 2 4 એટલે શું મળશે? -π/2 -π/2 લેસ ધેન 2 થીટા લેસ ધેન π/. એટલે કે કારણ કે 2 થીટા બિલોંગ્સ ટુ -π/2 થી +π/2. બરાબર છે? ઓપન ઇન્ટરવલ અને સબસેટ કરી દેશો એટલે sin નો મૂળ વિધેય લાગી જશે. ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π/2. -π/2 થી +π/2 તમારે લાગશે. બરાબર? આ સબસેટ નો. હવે છેલ્લો જવાબ જે આ છે y બરાબર 2 થીટા. માટે y બરાબર 2 થીટા ની કિંમત જે છે મૂકી દેવાય sin ઇન્વર્સ x. બરાબર? આ કિંમત અહીં લાગી જશે. હવે વિકલન કરતા dy/dx બરાબર 2d/dx sin ઇન્વર્સ x. sin ઇન્વર્સ x નું વિકલન થાય 1/√1 - x². એટલે dy/dx બરાબર 2/√1 - x². આ છેલ્લો આપણો જવાબ થઈ જશે. બરાબર? એટલે આ શરતો તમારે લખતા રહેવી પડે છે. બરાબર છે? આને શરતની આગળ કારણ કે શબ્દ કરી દેજો. બરાબર? એટલે આ શરતનું પાલન થવું જોઈએ. આ તમારી સમજ માટે એક્સ્ટ્રા છે અને આપણો આ દાખલો છે. બીજું કઈ અઘરો છે નહીં. હવે આવી રીતે દાખલા નંબર તમને મેં 12 ની ઈંટ આપી હતી, 13 ની, એવી રીતે દાખલા નંબર 15 પણ છે જેમાં આપેલું છે કે y બરાબર sec ઇન્વર્સ 1/2x² - 1. હવે આપણને ખબર છે 2x² - 1 હોય તો આપણે શું કરવાનું છે? ખાલી આટલું તમને સમજાવી દઉં જોઈ લો 15 માં. બરાબર? આપણી રકમ છે y બરાબર sec ઇન્વર્સ કૌંસમાં 1/2x² - 1. તો ગઈકાલે આપણે જોઈ ગયા હતા કે 2x² - 1 હોય આ આપેલું છે તો આપણે ધારણા શું કરી હતી કાલે? ધારો કે x બરાબર શું ધારવું પડશે? cos થીટા ધારેલું. બરાબર? તો થીટા બિલોંગ્સ ટુ શું આવશે? તો કે 0 થી π. કેમ? કે આ cos મૂળ વિધેય છે એટલે એનો પ્રદેશ હોય. મૂળ વિધેયનો પ્રદેશ એટલે કે થીટા બરાબર cos
ઇન્વર્સ એક્સ બરાબર. અને આ તમારી શરતમાં લાગશે. શરત છે 0 લેસ ધેન x લેસ ધેન 1. હવે 2 cos સ્ક્વેર થીટા માઈનસ 1, 2 cos સ્ક્વેર થીટા માઈનસ 1 એટલે cos 2 થીટા નું સૂત્ર થશે. અને 1 upon cos થીટા નું વેસ થશે sec 2 થીટા. એટલે y બરાબર 2 થીટા તમારે આવશે. અને પછી શરત કરો અને વિકલન કરો એટલે તમારો જવાબ આવશે. એવી રીતે બાકી રહેલા જે બે દાખલા છે તે 9, 13 અને 15 જાતે કરવાના. અને કરાવેલ દાખલા 2 વાર પ્રેક્ટિસ કરો એવું તો સારું. સૂત્રોનો ઉપયોગ કરતા રહો. દરરોજના 1 વાર સૂત્રો દરરોજ લખવાની પ્રેક્ટિસ કરવી. બરાબર. ચલો.